ખ્યાતિબેન, આ ભવ્ય વિજય બાદ આપ શું કહેશો? બસ બધાનો બહુ જ સાથ મળ્યો અને હંમેશા વિકાસની તરફ આગળ દોડવા માટે આજે બધાને ભાજપ પર બહુ વિશ્વાસ છે, એટલે જ આજે જંગી બહુમતીથી વિજય થયો છે અને હું પણ સદાય ભાજપના વિકાસમાં આગળ ને આગળ રહીશ. જીત વિશે આપ શું કહેશો? આ જીત પ્રજાની જીત છે કે ભાજપની જીત છે? નહીં, પ્રજાની જીત છે, કારણ કે ઉમેદવારો શિક્ષિત, ખૂબ લોકસેવા કરતા ઉમેદવારો છે. ભારતીય જનતા પક્ષના ચારેય ઉમેદવાર વોર્ડ નંબર 7ના જંગી બહુમતીથી જીતા છે અને લોકોની સેવામાં આ ક્ષણેથી જોતરાઈ જશે, લાગી જશે. એટલે આ પ્રજાની જીત છે, કારણ કે પ્રજાએ મોકલેલા ઉમેદવાર છે, પ્રજાએ ચૂંટેલા ઉમેદવાર છે અને પ્રજાની ખૂબ લાગણી હતી. જે બહુમતીમાં દેખાય છે, જે રીતની લીડ આવી છે, એ દેખાડે છે કે ભાઈ લોકોનો ખૂબ પ્રેમ ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને મળી રહ્યો છે. નંબર 7ના ખ્યાતિબેન ગોહિલની ભવ્ય જીત બાદ આપણે તેમના સમર્થકો પાસે જાણીએ કેવો છે ઉત્સાહ. અમારો સમાજ છેલ્લા 50 વર્ષથી જનસંઘ વખતથી અને ત્યારબાદ 35 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે. ત્યારે અમારા સમાજમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉમેદવારને ઉમેદવારી આપવામાં આવી છે. તેથી સમગ્ર સમાજમાં આટલા દિવસોથી ખૂબ જ આનંદ અને ઉત્સવ હતો. પરંતુ જ્યારે બધા સમાજવાળાનો એકદમ પ્રયત્ન, બધાના એવા પ્રયાસો હતા કે ભવ્ય જીત આપણને મળે અને એ બધાનો પ્રયત્ન આજે સફળ થયો છે. અને આજે જ્યારે મારા માતાશ્રી એટલે કે ખ્યાતિબેન કિરીટભાઈ ગોયલને જ્યારે અમારા સમાજ તરફથી સાથ મળ્યો અને બહુ સારી ભવ્ય જંગી બહુમતીથી એમને વિજય મેળવ્યો છે, તે બધા સમાજમાં ખૂબ જ ઉત્સવનો માહોલ છે ને બધા ખૂબ જ ખુશ છીએ. અને સૌથી વધુમાં તો કહેવાનું કે 7 નંબરના ચારે ચાર ઉમેદવારોનો ભવ્ય અને જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે, તે બદલ 7 નંબરની તમામ જનતાનો એમના વતી હું ખૂબ ખૂબ આભારી છું. અને આવો ને આવો ભગવો લહેરાતો રહેશે અને જેથી વોર્ડ નંબર 7ના તમામ રહેવાસીઓના સાથીથી અને જ્યારથી કહેવામાં આવે છે કે ઘણા સમયથી વોર્ડ નંબર 7માં હંમેશા ભગવો જ લહેરાઈ રહ્યો છે અને તે પ્રથા હજી પણ ચાલુ રહે તેવી શક્યતા છે. તેવી અને બધા પ્રજાજનોના કામો પણ થાય છે, તેથી ભગવો હંમેશા લહેરાતો જ રહેશે એવો અમારો પણ ખૂબ જ પ્રતિસાદ હોય છે. બધા લોકો સાથે મળીને અને હંમેશા ભગવો રહેશે જ. ભારત માતા કે ભવ્ય જીત બાદ આપ શું કહેશો? શું સમર્થકોમાં માહોલ છે અત્યારે? આ ભવ્ય જીત સંપૂર્ણપણે રાજકોટના વોર્ડ નંબર 7ની પ્રજાને આભારી છીએ અમારી, અને બહુ જ ખોબલે અમને ભરીને મત આપ્યા છે. ત્રીજા રાઉન્ડના અંતરે અમારે બહુ જ જંગી લીડ ભારતીય જનતા પાર્ટીને ચારે ચાર પેનલે મળી રહી છે.